નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમ કે થોડા સમય અગાઉ જણાવ્યા મુજબ નવી એક ભરતીની જાહેરાત થઈ ચૂકી છે, જેની અંદર ફોર્મ ભરી શકશે ગુજરાતના તમામ જે તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તો વાત કરીશું છેલ્લી તારીખ જે આ ભરતીની અંદર ફોર્મની છે, 1 માર્ચ 2024 સુધી ઓનલાઈન અરજી થઈ શકશે. તો આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી ભરતીની જાહેરાત વિશેની આગળ વિડીયો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ ભરતીની જાહેરાત થઈ છે, જેમની અંદર વેબસાઇટનું એડ્રેસ આપવામાં આવ્યું છે, જેમાં ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર નવી લોન્ચ થયેલી સાઇટ gssb.gujaratgovernment.in, જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરીના હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યાઓ તેમજ હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની કુલ 150 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે સીધી ભરતી માટેની પ્રક્રિયા પસંદગી યાદી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે. આ ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ પર તારીખ 15/2/2024 ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 15/2/2024થી લઈ અને તારીખ 1 માર્ચ 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવાર પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જે મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujaratgovernment.in પરથી મૂકવામાં આવશે, જેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલની પોતાની સાથે રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે છે જાતિનો દાખલો, દિવ્યાંગ, માજી સૈનિક તેમજ અન્ય પ્રમાણપત્રો જે લાગુ પડતું હોય તે ભરવાની જે સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે. આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારોએ કાળજીપૂર્વક ભરવાનું રહે છે. જેની અંદર વાત કરવામાં આવે વિભાગ વાઇઝ જગ્યાઓની, તો અહીંયા તમે જોઈ શકો છો જે પેટા હિસાબની સબ ઓડિટરની કુલ 116 જગ્યાઓ છે, જેમાં ખાતાની વાત કરવા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી વર્ગ 3ની 150 જગ્યાઓ છે, જેમાં નાણાં વિભાગ, હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી બંનેમાં લાગે છે. જ્યારે તેમાં બિન અનામતની 49, તો 63 જગ્યાઓ જે હિસાબનીશ ઓડિટરની છે, જેની અંદર જાતિવાઇઝ તમામ જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો. તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નોટિફિકેશનની લિંક, તે જઈ અને વાંચી લેવું, જેથી કરીને ફોર્મ ઝડપથી ભરે.